નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમો વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માના નામનો ગ્રંથ એક રિસર્ચ કરીને, જે કદાચ રિસર્ચ આપણે વર્ષો સુધી પણ ન કરી શકીએ, જે સંશોધન કરતા કરતા આપણા માટે કેટલો સમય વીતી જાય એવું એક જડબે સલાક સંશોધન કે આપણા જીવનની અંદરમાં જે પણ કાંઈ અનિષ્ટ, અમંગલ, અપ્રિય, અઘટિત એવી જે ઘટનાઓ બને છે, આ બધાની પાછળ આ એક 5 દોષોનો બહુ મોટો હાથ રહેલો છે. આ લોકો એવા છુપ્પા રુસ્તમ છે, એટલા છુપ્પા વેશે કામ કરે છે, એવી રીતે એક વ્યક્તિને આગળ કરીને કામ કરે કે એટલે એ લોકો ક્યારેય વાંક ગુનાની અંદરમાં આવે જ નહીં, કોઈ દિવસ પોતે ન પકડાય. આજે એવા મોટા એક ગુંડાઓ હોય છે, જેને ભાઈલો કહેવાય, આખી ગેંગ ચલાવતા હોય, એનો જે બોસ હોય એ બોસ ક્યારે પોતે ગુનો ન કરે, એના હાથ નીચે રહેનારા બધા જ માણસો, એવા ટપોરીઓ રાખ્યા હોય, એવા માણસો રાખ્યા હોય, એવા શૂટરો રાખ્યા હોય, એવી વ્યક્તિઓ રાખી હોય, એના દ્વારા ધમકી અપાવડાવે, એના દ્વારા ખૂન કરાવડાવે, પોતે ક્યારે પકડાય નહીં. એટલે ગેંગ ક્યારે તૂટે નહીં. એના નીચેના માણસો ને બધું કામ સોંપીને, ઈશારો બધો એનો, પ્લાન બધો એનો, આઈડિયા બધા એના, આદેશ ઓર્ડર બધો એનો, પરંતુ નીચેના માણસો દ્વારા બધું કામ કરાવડાવે, પોતે ક્યારે વાંકની અંદરમાં ન આવે. બસ આ 5 દોષોની આ એક કામ કરવાની મોડસ એમ્પરડરી છે, પદ્ધતિ છે. એ આવી રીતે જ કામ કરતો જાય. ડાયરેક્ટ સીધો ક્રોધ, માન, માયા, લોભ અને મોહ એ ડાયરેક્ટ નહીં આવે. કોઈક વસ્તુ દ્વારા, કોઈક વ્યક્તિ દ્વારા, કોઈક એવા વર્તન દ્વારા, કોઈક એવી પરિસ્થિતિ દ્વારા, કોઈક એવીની ઉપસ્થિતિ દ્વારા એ આપણી પાસે આવશે. એટલે ઇનડાયરેક્ટ આપણને પરેશાન કરતા જાય, આપણને હેરાન કરતા જાય. અને આનું આખું રિસર્ચ, આનું આખું સંશોધન એક આ ગ્રંથની અંદરમાંથી આપણને જાણવા અને જોવા માટે મળે છે. 17,000 શ્લોકોની અંદરમાં આ મહાત્માએ કેટલું બધું ચિંતન કર્યું હશે, કેટલું બધું વિચાર્યું હશે, કેટલી બધી કથાઓને ભેગી કરી હશે, કેટલી બધી કથાઓને જાણી હશે, અને એને એની ભાષાની અંદરમાં, એના એ ઢારની અંદરમાં ઢારવાની. એટલે કેટલું કઠિન કામ, કેટલું મહાભારત જેટલું કઠિન કામ આ મહાત્માએ આપણા માટે કરી બતાવ્યું. અને એ 5 દોષોની પરેશાનીનું વર્ણન કરતા 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 એ ધર્મનંદન સુરી મહારાજ, એ પુરંદર દત્ત રાજા અને વાસવ મંત્રી, આ બધાની આખી કથા સાગર દત્ત મુનિવર કુવલયચંદ્ર કુંવરને કહે છે. અને એ કથાને આપણે સાંભળી રહેલા છીએ. એ કથા મોહદત્તની કથાને શરૂ કરતા પહેલા મોહ ઉપર મોહદત્તનું ચરિત્ર, પરંતુ આ મોહ ઉપરનું આ જે મોહદત્તનું જે ચરિત્ર છે, તો મોહ શું છે, શું કરે છે, કેવી રીતે આગળ વધે છે, કેવી રીતે પરેશાન કરે છે, કેવી રીતે આપણા જીવનની અંદરમાં ભાગ ભજવે છે, એનું સ્વરૂપ પહેલા આપણે જાણવું પડશે. અને સ્વરૂપને બતાવવા માટે આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં એટલી બધી મોહની વાતો બતાવી છે. સંસારનું એક પણ ક્ષેત્ર પરાય એવું આપણને જોવા માટે નહીં મળે કે જ્યાં પૈસો ઘૂસ્યો ન હોય. સંસારનું એક ક્ષેત્ર એવું લાવો કે જ્યાં પૈસો પ્રવેશ્યો ન હોય. એજ્યુકેશન હોય, મેરેજ હોય, ઘર હોય, પરિવાર હોય, બહારગામ ફરવા જવું હોય, હોટલમાં ફરવા જવું હોય, મનોરંજન પ્રાપ્ત કરવું હોય, ટીવી લાવવું છે, મોબાઈલ લાવવો છે, વ્યવહાર કરવા છે, બિઝનેસ કરવો છે, ઘર લેવું છે, આ બધી જ બાબતોમાં, કાર લેવી છે, સ્કૂટર લેવું છે, કોઈ પણ ચીજ નાની મોટી દરેક સંસારનું એક પણ ક્ષેત્ર પરાય કરીને એટલે લગભગ છે જ નહીં, છતાં પણ કોઈક એકાદ એવું વસ્તુ રહેતી હશે
કે જેમાં પૈસાનો પ્રવેશ ન થયો હોય. ગાડી, બંગલા, અનાજ, સાબુ, કપડાં, કરિયાણું, સીધું સામાન, સ્કૂલની ફી ભરવી, આ બધું જ જોઈ લો. જ્યાં પૈસા સિવાય કોઈ જગ્યાએ કામ નહીં થાય. પૈસા પહેલા જરૂરી પડશે. હોટલમાં જવું છે, નાની મોટી ચીજ ખરીદવી છે, કોઈ પણ ચીજ કાંઈ કરવી છે, પૈસા વગર નહીં થઈ શકે. એટલે સંસારનું એક પણ ક્ષેત્ર પ્રાય એવું જોવા માટે નહીં મળે જ્યાં પૈસો ઘૂસ્યો ન હોય. એવી રીતે અધ્યાત્મ જગતનો એક પણ યોગ એવો આપણને જોવા માટે નહીં મળે કે જેમાં મોહ ઘૂસણખોરી ન કરતો હોય. કરી જ લે એવો નિયમ નથી. જો સાધક જ સાવધાન હોય, સાધક મજબૂત હોય, સાધક પહેલેથી અગમચેતી વાપરીને જો સાવધાન રહેલો હોય તો મોહ પ્રવેશી નથી શકતો. પણ અધ્યાત્મ જગતનો એક પણ યોગ એવો નથી કે જેમાં મોહે ઘૂસણખોરી ન કરી હોય. જો જ્ઞાન ભણવા માટે ગયા હતા સૂરીભદ્ર સ્વામીજી, હવે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષમ જ્ઞાનનું ક્ષેત્ર હતું, એમાં મોહનીય કર્મને આવવાની જરૂર શું હતી? પણ મોહ ઘૂસી ગયો. 7 બહેનો આવી એને બતાવવા માટે એક જ્ઞાનનો કેફ આવ્યો, બતાવી દઉં તમારો ભાઈ કેવું ભણેલો છે. એટલે બસ જ્ઞાન ભણ્યા પછી જ્ઞાન બતાવી દઉં, મારી છાપ પાડી દઉં, મારો છાકો પાડી દઉં, મારી લોકોની અંદરમાં પ્રેસ્ટીજ જમાવી દઉં, મારું એક નામ કરી દઉં, લોકોને ખબર પડે કે કેવા જ્ઞાની મહાત્મા છે, કેવા વિદ્વાન છે, કેવા પ્રવચનકાર છે, કેવું આવડે છે. સંસારમાં પણ હોય તો હું એવું લોકોને બતાવી દઉં, આમ લાગે કે એજ્યુકેટર છે, ભણેલો છે, ગણેલો છે. આવું બધું જે મનમાં જે વિચાર આવે છે ને એ મોહના ઘરનો વિચાર છે. એટલે અધ્યાત્મ જગતનો એક પણ યોગ જ્યાં નથી જ્યાં મોહે ઘૂસણખોરી ન કરી હોય. અરે તપસ્યાનો યોગ છે, કર્મ નિજડાનો યોગ છે, તપ કરવાનો છે, કર્મ નિજડા માટે કરવાનો છે. એમાં પણ વાહ ઘૂસી જાય. મારી નામ થાય, મારી નામના થાય, મારા ફોટા પડે, મારો નામનો ઉલ્લેખ થાય, મારી પત્રિકા આવે, મારા પારણામાં લોકો આટલા બધા લોકો આવે, આવો જાવો જલાલી થાય, આવા ચડાવા થાય, આવી રીતે બગીમાં બેસવા માટે મળે, ઇત્યાદિ જે પણ મનની અંદરમાં જે ચાલતું હોય આ બધું જ મોહ છે. પછી દાન આપ્યું. હવે ઉદારતાનું કામ હતું, દાન આપી દીધું. પરમાત્માએ પુણ્ય બતાવ્યું, એ પુણ્ય તમે કર્યું, એના દ્વારા તમને પૈસો મળ્યો, તમારો પુરુષાર્થ સફળ થયો. એટલે આમ જોવા જઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પુણ્ય, પરમાત્મા, આ બધાથી મળેલો પૈસો. હવે મારા પૈસાથી મારી તકતી લાગવી જોઈએ, મારું નામ આવવું જોઈએ, એમાં તકતી ન લાગી, ઓછી બત્તી આવી, કોઈએ ઉલ્લેખ ન કર્યો, કોઈએ છાપવાનું રહી ગયું, કોઈએ બોલવાનું ભૂલી ગયા, અને પછી જે તોફાન ચાલે આ તોફાન છે મોહનીય કર્મ. જોજો અધ્યાત્મ જગતનો એક પણ યોગ નથી કે જ્યાં આ મોહનું તોફાન ન હોય. અરે હું આ મોહનું પ્રવચન આપું છું અને આપતા આપતા જો મારા મનમાં પણ એવો દંભી વિચાર ચાલે, દુનિયાને બતાવી દઉં, ઓડિયો પ્રવચન સાંભળનારાને કેવું મને પ્રવચન આવડે છે, કેવું લોકોને છાપ પાડી શકું છું, કેટલા લોકો મારું પ્રવચન સાંભળે છે, કેવું લોકોને ખબર પડે કે મહાત્મા વિદ્વાન છે, રોજ નવા નવા પ્રવચનો આપે. જો આવો વિચાર દંભ રીતે, ભલે હું કદાચ દુનિયાની સમક્ષ વ્યક્ત નહીં કરતો પણ મને જો વિચાર આવતો હોય તો આ મોહ ઉપરનું પ્રવચન આપતા આપતા પણ મોહનીય કર્મ અંદરમાં ઘૂસણખોરી કરી ગયું. અને એક બીજી વાત બતાવું, આ મોહનીય કર્મને જે ઉપમા આપવામાં આવી છે ને, મોહનીય કર્મને 2 ઉપમા આપવામાં આવી છે. એક તો બિલ્લીના પગ અને ઉંદરની ફૂંક. બિલ્લીના પગ એટલે રાતના 12 વાગે નીરવ શાંતિ હોય. કેવી નીરવ શાંતિ હોય રાતના 12 વાગે અને 2 વાગે. ઘણી વખત ઘરની ઘડિયાળના ટકટકના ટકોરાના અવાજ આપણને સંભળાય, ઘણી વખત આપણને આપણા ધબકારાના અવાજ સંભળાય, આપણી ધડકનનો અવાજ સંભળાય, अपनी धड़कन सुनाई देती है. इतना नीरव सन्नाटा भरा वातावरण है. અને એવા સમયમાં આપણી બાજુમાંથી બિલાડી પસાર થાય ને તોય આપણે ખબર ન પડે. એના બિલ્લીના પગ કહેવાય ને. એના પગની નીચે એવા પ્રકારની કુદરતે ગાદી મૂકી હોય, એ ઉપરથી કૂદકો મારે ને તો પણ ધબાક અવાજ ના આવે. આપણે તો દિવસે ચાલીએ તો ધમધમ અવાજ આવે, મકાન ધ્રુજે, બાજુવાળાને ખબર પડી જાય. રાતના કોઈ સૂતું હોય ને આપણે ચાલીને પસાર થઈએ ને તો કોઈને પણ ખબર પડી જાય કે કોઈક વ્યક્તિ અહીંયાથી ગઈ. પણ 12 વાગે 2 વાગ્યાની નીરવ સન્નાટા ભરી રાત્રિ હોય, ચારેકોર સન્નાટો અને એકદમ નીરવ સ્તબ્ધ વાતાવરણ હોય, અને બાજુમાંથી બિલાડી પસાર થઈ જાય, ખબર સુદ્ધા નથી પડતી. આ બિલ્લીના પગ, મોહનીય કર્મને આ બિલ્લીના પગની ઉપમા આપવામાં આવી છે કે સાધકના અધ્યાત્મના યોગની અંદરમાં કેવી રીતે ઘૂસણખોરી કરી જાય ખબર જ નથી પડતી.
આપણે ગમે એટલા સાવધાન હોઈએ, ગમે એટલા આપણે મનથી મજબૂત હોઈએ, ગમે એટલી આપણે દિવાલો અને કિલ્લાઓ બનાવી દીધા, આપણે મનને મજબૂત બનાવી દીધું, અભિમાન નથી કરવું, નથી મારે કોઈને બતાવવું, નથી મારે તપના માટે વાવા લૂંટવી, નથી મારે મારા પૈસાની બોલબાલા કરાવી, નથી મેં દાન દીધું, મારે આવી વાવા નથી લૂંટાવી, હું પણ વિચારું મારે મારા પ્રવચનની વાવા નથી લૂંટાવી, નથી લોકોની પાસે તારીફ સાંભળવી, પરંતુ નથી સાંભળવી એવું મનમાં સંકલ્પ કર્યો હોવા છતાં એવો એક છીંડું, એવો એક છિદ્ર, એવો એક નાનકડું કાણું અને એમાંથી આ એવો ઘૂસી જાય કે આપણે વિચારી પણ ન શકે. એટલે બિલ્લીના પગ અને બીજા નંબરમાં ઉંદરની ફૂંક. આજે ઘણીવાર એવું બને છે કે માણસ સૂતો હોય છે અને આટલો મોટો કદાવર ઉંદર અને માણસના પગને કરડે, ઘણી વખત મચ્છર કરડે ને કાનની આજુબાજુમાં ભમે તો રાતના ભર ઊંઘમાં ખબર પડી જાય છે. એક નાનકડો મચ્છર ગુંગું કરે તો આપણને ખબર પડી જાય. તો આટલો મોટો ઉંદર પગમાં કરડે ને ખબર ન પડે, એ એવી ફૂંક મારે, એવી રીતે કરડી ખાય કે ખબર પણ ન પડે. નિદ્રાધીન માણસને ઘણીવાર ભર બપોરે એવી રીતે માણસ પગ લંબાવીને બેઠેલો હોય અને નીચેથી ઉંદર આવીને ક્યારે કરડી ગયો, તમારા પગમાં ક્યારે કાણું પડી ગયું, ક્યારે પગની અંદરમાં હોલ કરી ગયો, ક્યારે ચામડી એટલી કોતરી ખાધી, આપણને ખબર સુદ્ધા પણ ન પડે. બોલો, આ કહેવાય છે બિલ્લી ઉંદરની ફૂંક. આ બે કેટલી બધી સાવધાન રહેવું પડે. ક્યારે બિલાડી ઘૂસી જાય અને બાજુમાંથી પસાર થાય અને આપણને ખબર ન પડે, આપણે કેટલા ગાફેલ રહી જઈએ. અને ઉંદર આવી રીતે ડંખ મારી જાય અને આપણને ગંધ સુદ્ધા પણ ના આવે, અણસાર સુદ્ધા પણ ના આવે. બસ આ જ છે મોહનીય કર્મનું કાર્ય. એ ભલભલા મહાપુરુષ અરે 14 પૂર્વીઓને પણ પ્રમાદને વશ કરાવનારું કામ કરે છે આ મોહનીય કર્મ. ક્યાં ઘૂસ મારે છે ખબર નથી પડતી. 14 પૂર્વી એટલે સુત કેવલી કહેવાય. તીર્થંકરનું સમાન જ્ઞાન, કેવળ જ્ઞાનીનું સમાન જ્ઞાન આવી જાય, લગભગ પ્રાય સમાન જ્ઞાન. આજે કેવળ જ્ઞાની કઈ દેશના કયા શબ્દમાં, કયા શ્લોક ઉપર, કયા પોઈન્ટ ઉપર, કયા પદાર્થ ઉપર આજે કેવળ જ્ઞાની દેશના આપવાના છે, એ વગર સાંભળે દેશના પહેલા જેમને ખબર પડી જાય છે. આવા સૂત કેવલી કહેવાય એવા 14 પૂર્વી પણ પ્રમાદને જે વશ થાય છે મોહનીય કર્મ. હવે કેટલું બધું ભયંકર આ મોહનીય કર્મ વિચારી જુઓ. ચાલો આપણે જાપ કરીએ, ધ્યાન કરીએ, આરાધના કરીએ, તપસ્યા કરીએ, દાન કરીએ, સંયમ પાડીએ, વૈયાવચ કરીએ, બધું જ કરીએ અને છતાં પણ આ મોહનીય કર્મ ગમે તારે ઘૂસ મારી જાય. એ બે રોકટોક એને કોઈ અટકાવી પણ ન શકે. કોઈની તાકાત નથી, કોઈની પણ નહીં. આ દુનિયામાં કોઈની તાકાત નથી કે મોહનીય કર્મને આવતો અટકાવી શકે. બસ માણસ મનમાં ધારે તો જ થઈ શકે એમ છે કે મારે મારા મોહને અટકાવવું છે, મારે હવે મોહને પરવશ નથી બનવું, મારે આ મોહને પરાધીન નથી બનવું. 70 કોટી સાગરોપમની આ સ્થિતિવાળો મોહ એને મારે પરાજિત કરવો છે. પણ કેટલા સાવધાન રહેવાનું, કારણ કે બિલ્લીના પગ અને ઉંદરની ફૂંક એના જેવું આ મોહનીય કર્મ છે. શરૂઆતમાં ખબર નહીં પડે પણ પછી વિનાશ થયા પછી ખબર પડે, હા એના આટલું બધું કાતરી ગયો. આવી રીતે બાજુમાંથી બિલાડી આવીને બેસી ગઈ, ખબર પણ ન પડી અને બધું દૂધ પી ગઈ, બધું ખતમ કરી નાખ્યું, ખાવાનું પૂરું કરી નાખ્યું. એટલે એને એ એટલું ગુપચુપ રીતે, એટલી શાંત રીતે, એટલી ધીરી રીતે કે સાવધાન. મચ્છર જેવી ચીજ આવે તો ખબર પડી જાય પણ આટલો મોટો ઉંદર કે બિલાડી આવે ખબર નથી પડતી. બસ આ મોહનીય કર્મ છે. હજી આગળ મોહનીય કર્મને ઉપમા આપવામાં આવી છે વીંછીના દંશ જેવું છે પાપ. પાપને વીંછીનો દંશ કીધો છે. વીંછી આવે ને, ઘણીવાર વીંછી કરડતા હોય છે, તો વીંછીના દંશ જેવું છે પાપ, પરંતુ સાપના દંશ જેવું કામ છે મોહનીય કર્મ, જે આત્માને મૂર્છિત બનાવી નાખે. વીંછીના દંશમાં માણસ મૂર્છા નહીં પામે, ભાનમાં હશે અને વેદના એને બધી ખબર પડે, શું ઈલાજ કરવો, ક્યારે વીંછી કરડી ગયો. પણ સાપનો ડંખ એવો છે કે માણસને મૂર્છિત કરી નાખે. પછી કાર્ય હે ઉપાદેય, સારું નરસું, વિવેક, કરાય ન કરાય, ભક્ષ્ય અભક્ષ્ય, અને કોઈ કહેતા કોઈ સમજદારી આ મોહનીય કર્મનો સર્પ અંશે એટલે ખબર નથી પડતી. કારણ કે માણસ સીધો મૂર્છિત બની જાય છે, બિલકુલ બેભાન બની જાય. એટલે ખબર નથી પડતી કે હું શું કરી રહેલો છું, મારાથી આવું બોલાય, આવું ન બોલાય, આવું કરાય ન કરાય. આજે જો ઘણા સંઘોની એવી મિટિંગ ભરેલી હોય છે, બધા ધર્માત્માઓ ભેગા થયેલા હોય છે, બધા ટ્રસ્ટીઓ છે, આગેવાન છે, શ્રી સંઘના મુખ્ય કાર્યકર્તાઓ છે,
પણ એ મિટિંગની અંદરમાં એક નાનકડો એવો વાંધો પડે અને પછી જે ધમાલ મચે, જે ગારાગારી થાય, જે પરસ્પર એકબીજાને આમ મારવાની અને ખતમ કરવાની જે ધમકીઓ આપવામાં આવે, આવી મિટિંગો જોઈ છે, સગી આંખે જોઈ, સગી આંખે. આપણને એમ થાય કે આ શાવકને સમજાવવું પડે, આટલો બધો આવેશ, આટલી બધી ભયંકર કાતિલ પરિણતિ, આટલા બધા અધ્યવસાયો બગડી ગયેલા હોય. સંઘની જાજમ ઉપર બેસી 25મો તીર્થંકર જે સંઘ કહેવાય છે, 24 તીર્થંકરોને પૂજનીય 25મો તીર્થંકર સમાન શ્રી સંઘ, અને એની ઉપર આરોપ, એને કોર્ટમાં ખેંચી જવાનું, મારું તારું કરવાનું. જો હમણાં મુંબઈની અંદરમાં મુંબઈના એક શ્રી સંઘની અંદરમાં આ મોનીય કર્મનો કેવો નગ્ન નાચ દેખાય છે. મુંબઈના એક માતબર શ્રી સંઘની અંદરમાં પર્વાતિરાજ પદુસર મહાપર્વના પવિત્ર દિવસોની અંદરમાં 14નું પ્રતિક્રમણ કરવા માટે એક પક્ષના કેટલાક માણસો અંદરમાં ઘૂસી ગયા, બિલકુલ બે રોકટોક. અને એમને એ વિચાર પણ ના આવ્યો આ પર્વાતિરાજ પદુસર મહાપર્વ ચાલી રહેલા છે, શાશ્વતા પર્વના દિવસો રહેલા છે, કર્મના મર્મને ભેદનારા પર્વાતિરાજ પદુસર મહાપર્વ રહેલા છે. અને એવા દિવસોની અંદરમાં એક મમતના કારણે કોકનો ઉપરથી દોરી સંચાર, કોઈ વ્યવસ્થિત વ્યક્તિનો દોરી સંચાર હશે તો જ આવું કાર્ય કરી શકે. પ્રી પ્લાન બધાને ફોન કર્યા, આવો આજે આપણે જવાનું છે આ ફલાણા ઉપાશ્રયની અંદરમાં, આપણે પ્રતિક્રમણ ત્યાં જ કરવાનું છે. અરે કાયદાકીય તમને ના પાડી છે, તમને એક સંઘ જગ્યા આપે છે, ભાઈ અહીંયા કરી લો, શું કામ તમે આ સંઘમાં ઝઘડા ઉભા કરાવડાવો છો, અમારું પ્રતિક્રમણ આખું ઢોરાઈ જશે. રીસરના અંદરમાં ઘૂસ્યા, ધમાલ મચાવી, સમગ્ર મુંબઈને હેલે ચડાવી નાખ્યું. અને તમને કહું, આ પર્વાતિરાજ પદુસર મહાપર્વના દિવસોની અંદરમાં એટલી ઘોર આસાધના કરીને બેઠા એ લોકો. જ્યારે મને આ સમાચાર મળ્યા ને, સાચું કહું, એ દિવસની ગોચરી વાપરવી નથી ભાવી. અને આ હાલત મૌનીય કર્મની, પર્વાતિરાજ પદુસર મહાપર્વના દિવસો, એમાં 14નો દિવસ, અને એ દિવસોની અંદરમાં તમારો ઉપાશ્રય નથી, તમે 12 મહિના જ્યાં જતા નથી, તમારી સંઘ સાથે કોઈ લેવા દેવા નથી, તમે તમારા મહાત્મા સિવાય કોઈની પાસે જતા પણ નથી, તમે તમારા મહાત્મા સિવાય કોઈના પ્રવચનો સાંભળતા નથી, તમે આ સંઘમાં રોજના દૈનિક આરાધક નથી, છતાં પણ ઉપરવટ થઈને કોકનો દોરી સંચાર વ્યવસ્થિત રીતે બસ સંઘને દોરો, સંઘને હેરાન કરો, સંઘને પરેશાન કરો, સંઘની શાંતિને ભંગ કરી નાખો. કેટલા યુવકોને ધર્મથી વિમુખ કરો છો આ મૌનીય કર્મના ઉદય દ્વારા. કેટલા યુવકો મને સુરતમાં મળ્યા, જે લોકોને આ સમાચાર આવે, વોટ્સઅપનો જમાનો છે, મીડિયાનો જમાનો છે, અને પોલીસ ચોકીમાં શ્રી સંઘને પર્વાતિરાજ પદુસર મહાપર્વમાં જવું પડે, અને એક જૈનના કારણે જૈનનો દુશ્મન બની ગયો ને. આ મૌનીય કર્મનું નગ્ન નાચ. આનાથી વધારે તોફાન શું જોવા માટે મળે જૈન સંઘની અંદરમાં? ક્યાં સુધી આ તોફાનો કરીશું, ક્યાં સુધી એ ખબર નથી પડતી. કેટલી હદે આપણે નીચે ઉતરીએ છીએ. એક તિથિનું મહત્વ, એક પક્ષ અને ગચ્છનું મહત્વ, અને ઉપરથી આવા કોઈ મહાત્માના કે કોઈ શાવકોના કે કોઈ વ્યવસ્થિત દોરી સંચાર, એ સિવાય કોઈ આટલી હિંમત ન કરી શકે. એક મુંબઈના માતબર શ્રી સંઘના ટ્રસ્ટીની ફેટ પકડવી, એમને થપ્પડ મારવા સુધી પહોંચી જવું, એ પર્વાતિરાજ પદુસર મહાપર્વના દિવસોમાં, જે દિવસોમાં તો આપણે સકલ પાપોને ભોસરાવાના છીએ, સકલ જીવ સૃષ્ટિ રાશિને ખમાવીને આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું છે. 12 મહિનાના પાપને ધોવા માટે જે ઉપક્રમ છે, અને એ જ દિવસોની અંદરમાં આવું તોફાન જાણી જોઈને. અરે તમે તમારા સંઘમાં કોઈ આવી ગયો તો વાત બરોબર છે, તમે કોકના સંઘોની અંદરમાં બે રોકટોક ઘૂસી જાઓ. અરે એટલું દિલ પણ ન ડંખ્યું, અંદરમાં એક શાસ્ત્રોની શરમ પણ ન આવી. આમ શાસ્ત્રોની દુહાઈ આપો છો, શાસ્ત્રોની વાતો કરો છો, જ્યાંને ત્યાં જીનાજ્ઞાની વાતો કરો છો, અને આવું તમારું શાસ્ત્ર. મન ફાવે તારે શાસ્ત્ર પકડવાનું, મન ફાવે તારે શાસ્ત્ર મૂકી દેવાનું. આમ લાગે કે ક્યાં જઈને આપણે અટકશું આ મૌનીય કર્મના તોફાનના કારણે. આ બધું મૌનીય કર્મ કરાવડાવે છે. એટલે ફરી વખત યાદ કરાવી દઉં, સંસારનું એક પણ ક્ષેત્ર પ્રાય એવું જોવા માટે નહીં મળે કે જેમાં પૈસો નથી ઘૂસ્યો, અને અધ્યાત્મ જગતનો એક પણ યોગ એવો નથી કે જ્યાં મોએ ઘૂસણખોરી ન કરી હોય. હવે આ પ્રતિક્રમણનો યોગ હતો, પર્વાતિરાજ પદુસર મહાપર્વના દિવસો હતા. તમે તમારા ઉપાશ્રયમાં શાંતિથી આરાધના કરી શકતા હતા, અને એ શ્રી સંઘના આગેવાને કીધું, એ સમજદાર પ્રમુખે કીધું કે ભૈયા અમે તમને એક નવી જગ્યા આપી છે, ત્યાં જ તમારે કરવાનું છે. કોર્ટે પણ તમને એ સૂચ્યું છે, તમે એ જગ્યાએ કરી લો ને, અમે તમને સરસ જગ્યાએ આપીએ છીએ. તમે ખાલી 5-15 જણા છો, તમે 500,000 નથી. અને આ ઉપાશ્રયમાં અમારે રોજના 500 પ્રતિક્રમણ કરવા માટે આવવાના છે. અને પ્રતિક્રમણના સમયે આ ગોકીરો, આ તોફાન, આ હોહા, અને આખા સકલ શ્રી સંઘને પોલીસ ચોકીની અંદરમાં જવાનું,
અરે યાર શરમથી માથું ઝૂકી ગયું આપણું. આ આપણે જઈનો આપણે આમ મોટી મોટી વાતો કરીએ અને આ રીતે પર્વાધિરા પર્યુષણ મહાપર્વના દિવસોની અંદરમાં આ તોફાન જો આપણે કરી શકતા હોઈએ, બસ આ મોહનીય કર્મ જ કરાવે છે. એક પણ યોગ એવો બાકી નથી જેમાં મોહનીય કર્મ નથી ઘૂસ્યું. અહમ મમેતિ મંત્રો હેમ મોહસ્ય જગદાંતકૃત. જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં લખ્યું છે મહોપાધ્યાય યશો વિજય મહારાજાએ, હું અને મારું આ સતત કરાવવાનું કામ મોહનીય કર્મ કરે છે. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાંતકૃત. બસ આ મોહે અંધકાર આખો ફેલાવી નાખ્યો છે. એવો અંધકાર ફેલાવી નાખ્યો, એમાં ભલભલા શાસ્ત્ર ભણેલા, શાસ્ત્રોની દુહાઈ આપનારા, વારે તહેવારે શાસ્ત્ર સિવાય કશી વાત નહીં કરનારા, જેમના મોઢામાંથી શાસ્ત્રનો પોપટ પાઠ નીકળતો હોય એવી વ્યક્તિઓ પણ આ મોહનીય કર્મના ઘેરાવાની અંદરમાં ભાન ભૂલી જતા હોય છે અને જીવનની અંદરમાં અંધકાર છવાઈ જતો હોય છે. એટલે ગઈકાલે પણ કીધેલું હતું ને, સંસાર પરિભ્રમણના મુખ્ય કારણોમાં બે પરિબળ છે. એક ઉકળાટ ભાવ એટલે કસાયની પેદાશ છે અને આસક્તિ ભાવ એ મોહની પેદાશ છે. અહમ મમેતિ મંત્રો એમ જ્ઞાનસાર અષ્ટકમાં એ જ કીધું ને. આસક્તિ ભાવ, મારી તિથિ, મારો ગચ્છ, મારો પક્ષ, મારો ઉપાશ્રય, મારો સમુદાય, મારા ગુરુ, એના સિવાય કોઈને નમવું નહીં, કોઈને ઝૂકવું નહીં, કોઈને હાથ ન જોડવું, કોઈને ગોચી ન વરાવું. આ બધું જે આવે છે ને, આ બધો આસક્તિ ભાવ છે. આ મોહનીય કર્મ એવું બિલ્લીની જેમ બિલ્લીના પગે અને ઉંદરની ફૂંક દ્વારા કામ કરી બતાવે છે કે ભલભલાને એ પણ ખબર નથી પડતી કે હું ખોટું કરી રહેલો છું. એટલે સર્પના દંશ જેવી ઉપમા આપીને કેવી એક એક ઉપમા આપી છે મોહનીય કર્મને, કેટલી ફીટ બેસી જાય. એટલે જ્ઞાનાવર્ણીયનો ઉદય મૂર્ખ બનાવે છે અને મોહનીય કર્મનો ઉદય મૂઢ બનાવે છે. સેંકડો વખતના એટલે એક જ વાર જેનાથી ભૂલ થાય ને એને મૂર્ખ કહેવાય. પછી તરત સુધરી જાય, તરત જ અટકી જાય, તરત એ ભૂલમાંથી પાછો પડી જાય. આ કદાચ મૂર્ખનું કામ છે. એટલે જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય મૂર્ખ બનાવે છે, જ્યારે મોહનીય કર્મનો ઉદય મૂઢ બનાવે છે. સેંકડો વખતના અનુભવ પછી પણ એ જ માર્ગે આગળ વધવું, આનું કહેવાય છે મૂઢતા. આવી મૂઢતા જડતા ઠેર ઠેર દેખાતી જાય છે. ધર્મના પ્રસંગોની અંદરમાં સેંકડો વખતના અનુભવ થયા છીએ, સેંકડો વખત આપણે એમાંથી પાછા હટ્યા છીએ. વારંવાર એ જ અનુભવ અને વારંવાર વળી પાછું એ જ માર્ગે આગળ વધવું, આ મૂઢ, આ મોહનીય કર્મ. જોજો મચ્છર છે ને, મચ્છર આપણું શરીરનું લોહી પીવા માટે આવ્યો, આપણે હટાવ્યો, વળી 5 મિનિટ થઈ એ જ મચ્છર પાછો આવ્યો, વળી પાછો આપણે હટાવ્યો, વળી પાછો આવ્યો. માખી છે, એકવાર ગોળ ઉપર બેઠી, આપણે હટાવી દીધી, વળી પાછી આવી, વળી પાછી બેઠી, વળી પાછી આવી. આપણે હટાવીને થાકીશું પણ એ આવતા નહીં થાકે. આ મૂઢ છે, એને મોહનીય કર્મનો ઉદય છે. સેંકડો વખતના અનુભવ પછી પણ એ જ માર્ગે આગળ વધવું, આનું નામ કહેવાય છે મૂઢતા. અને આ મૂઢતા એટલે મોહનીય કર્મનો ઉદય. કારણ કે જ્ઞાનાવર્ણીયના ઉદયમાં મૂર્ખ બનાવે છે. જ્ઞાનાવર્ણીય કર્મ આપણને મૂર્ખ બનાવે, મૂઢ નહીં બનાવે. ખબર નથી, અંજાણ છીએ એટલે આપણને મૂર્ખ બનાવશે, પરંતુ મોહનીય કર્મનો ઉદય આપણને મૂઢ બનાવે છે. હવે આવા મોહનીય કર્મથી કેટલા સાવધાન રહેવા જેવું છે. કેટલી બધી રીતે અલગ અલગ રીતે આ મોહનીય કર્મની વાતો આપણે આ 2-3 દિવસથી જાણી રહેલા છીએ. આ મોહના પ્રવચનો લોકોને મોકલજો, લોકોની સાથે શેર કરજો. આમ તમે ઘણી બાબતો શેર કરો છો, બીજા ઘણા વિડીયો, ઘણી બીજી બધી વાતો, તો એને આ મોહનીય કર્મની વાતો મોકલજો કે કયા સ્વરૂપે, કઈ રીતે, કઈ જગ્યામાં આપણે ગમે એટલા ઉચ્ચ ગજાના સાધક હોઈએ, ગમે એટલા આપણને વિશ્વાસ આવી જાય, પણ એવા વિશ્વાસ રહેવા જેવું નથી. કારણ કે આ મોહનીય કર્મની ઘૂસણખોરી બહુ અલગ રીતની છે. જોઈ લો, આજે હિન્દુસ્તાન સરહદ ઉપર કેટલો બધો ચોકી પેરો રાખે છે, કેટલો બધો. તો એ કેટલાય આતંકવાદીઓ ખબર નહીં ક્યાંથી ઘૂસી પડે છે અને તોફાન મચાવીને રવાના થઈ જાય છે. કાશ્મીરની અંદરમાં રોજ સૈનિકોને ત્રાસ આપે છે, 2-4 સૈનિકોને ખતમ કરી નાખે, છેલ્લે પછી પોતે મરી જાય. હવે આ ઘૂસણખોરો ક્યાંથી ઘૂસે છે, કઈ જગ્યાએથી રસ્તો બનાવે, આખી સરહદ સીલ કરેલી છે, બધી જગ્યાએ સૈનિકો તૈનાત છે, છતાં પણ જેમ આતંકવાદીઓ, ત્રાસવાદીઓ ઘૂસી જાય છે, બસ સેમ આ પદ્ધતિ છે મોહનીય કર્મની. કેટલો બધો આપણે ચોકી પેરો રાખ્યો, જાપનો, આરાધનાનો, સ્વાધ્યાયનો, ગુરુ ભગવંતનો, કલ્યાણ મિત્રનો, પછી સંયમ જીવનમાં રહ્યા, સામાયિકમાં રહ્યા, પૌષદની અંદરમાં રહ્યા,
કેટલાક નીતિ નિયમ આપણે લઈ લીધા, કેટલીક બાધાઓ આપણે લઈ લીધી, सब कुछ करने के बाद, इतनी सरहदे सील करने के बाद भी મોનીય કર્મ એવું ઘૂસણખોરી કરે છે, કશો ભરોસો કરાય જેવો નથી. હવે 84-24 સુધી અમર રહેનારા, કામદેવની સામે વિજય પ્રાપ્ત કરનારા, જે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ભલભલાને પસીના છૂટી ગયા છે. કામ સુભટ ગયો હારી રે થાસુ, કામ સુભટ ગયો હારી. અને એવા કામ સુભટની સામે જેમને પ્રચંડ વિજય પ્રાપ્ત કર્યો એવા સ્થૂલીભદ્ર સ્વામી આ મોનીય કર્મની સામે હારી ગયા. બોલો, હવે 14 પૂર્વી બનનારા સ્થૂલીભદ્રના જીવનમાં ક્યારે મોએ ઘૂસણખોરી કરી એ પોતે પણ જાણી ન શક્યા અને પોતે પણ રહી ગયા. એટલે જે વિકસતો જાય છે ને એને પ્રેમ કહેવાય, અને જે વકરતો જાય એને મોહ કહેવાય. જે સતત વિકસતો જાય, સતત જેનો વિસ્તાર વધતો જાય, સતત જેની ઉદારતા વધતી જાય, આ પ્રેમ કહી શકાય. પણ જે વકરે, જે સંકોચાય, જેનું માઇન્ડ એટલે જેનું એકદમ સર્કલ નેરો થતો જાય, નાનું થતું જાય, તો આ મોનીય કર્મ છે. અને પુરુષાર્થના સહારે જ્ઞાનાવર્ડિયાદી કર્મોને નબળા પાડી શકાય છે. હવે આપણે ઉપાય શું? આ મોનીય કર્મને તોડવાના ઉપાય. આટલા બધા મોનીય કર્મની વાતો જાણીને કેવા આપણે ભયભીત બની ગયા. ચાલો, આપણી સાધના બધી સાઈડમાં રહી જાય, આપણી તપસ્યા બધી બાજુની અંદરમાં રહી જાય. આપણું દાન, તપસ્યા, ઉદારતા, સ્વાધ્યાય, સંયમ, તપસ્યા, યોગ, યાત્રા, 99 યાત્રા, ઉદ્યાન, આ બધું સાઈડમાં રહી જાય અને ગમે તારે મોહ હુમલો કરી જાય. હા, કરી જાય. તો પછી શું કરવાનું? તો પુરુષાર્થના સહારે જ્ઞાનાવર્ણિયા આદિ કર્મોને નબળા પાડી શકાય છે. પણ મોનીય કર્મને જો નબળું પાડવું છે તો 5 ચીજનું ધ્યાન રાખવાનું: સ્નેહ, સદભાવ, શરણભાવ, સમર્પણ ભાવ અને સંવેદનશીલતા. આ એની ઉપર બહુ અસરકારક બને છે. આ 5 દવા છે એ મોનીય કર્મ ઉપર જબરજસ્ત અસરકારક બની છે આ સુધીની અંદરમાં. બાકી ગમે એટલો પુરુષાર્થ કરીશું, ગમે એટલા જાપ કરીશું, ગમે એટલી ક્રિયાઓ કરીશું. હવે જો કેવા મેઘકુમાર મુનિ, કેવા ઉછળતા વૈરાગીથી જેમને દીક્ષા લીધી છે. ધારિણી મનાવે રે મેઘકુમારને, જાયા તું મુજ એક જ સૂત. સજ્જાઈની અંદરમાં ધારિણી માતા, મેઘકુમાર મુનિની માતા છે ધારિણી રાણી, સૈનિક રાજાની પટરાણી છે. અને એ કહે છે, બેટા તું મારો એક જ દીકરો છે, તુજને પરણાવી રે 8 કુમારિકા. બેટા મેં તારી સાથે 8 રાજકુમારીના લગ્ન કરાવેલા છે. સુંદર અતિ સુકુમાર, મલપતિ ચાલે રે વનજીમાં હાથણી, નયન વયણ સુવિશાલ. એના રૂપના જે વર્ણન કર્યા છે, એક જંગલની અંદરમાં જેમ એક વનની હાથણી જેમ ચાલી જાય એવી એની ચાલ છે, એવું રૂપ છે, એવું સૌંદર્ય છે. એવી 8 કન્યાઓ તારી સાથે લગ્ન કરાવી છે, બેટા શું થવાનું? અને દીકરાએ જે વૈરાગ્ય સભર જે જવાબો આપ્યા, પત્નીઓને મનાવી, રાગી મોહાનદેવી માને મનાવી લીધી અને પ્રભુની પાસે કેટલા ઉછળતા વૈરાગ્યથી દીક્ષા લીધી. સૈનિક રાજા કહે છે, બેટા રહી જા, અભયકુમાર ગયા, મારે કોણિકને રાજ્ય નથી સોંપવું, રાજ્ય મારે તને સોંપવાનું છે. મેઘકુમાર, તમે આ મગધના સમ્રાટ બનવાના છો. નહીં, હું તો સંયમનો સમ્રાટ બનીશ, મારે મગધના સમ્રાટ નથી બનવું. આટલા ઉછળતા ભાવે દીક્ષા લેનારા મેઘકુમારને પહેલા દિવસે સંયમ જીવન છોડવાનું મન થયું. મોનીય કર્મનો ઉદય. શું તાકાત છે આ મોનીય કર્મની? તીર્થંકરના શિષ્ય છે, જેમના પિતાજી તીર્થંકરનો આત્મા છે, સૈનિક રાજા, જેમને દીક્ષા લીધી છે તીર્થંકરના હાથે, તીર્થંકરના શિષ્ય બન્યા છે, સમવસણમાં દીક્ષા લીધી છે. ઇન્દ્ર આદિએ જેમને દીક્ષા જોઈ છે, વધાવી છે, છતાં પણ એ મેઘકુમાર મુનિને મોનીય કર્મ એવા ઢીલા ઘેંસ કરી દીધા. પ્રભુ આ પૃચ્છ્ય ગૃહમ ગમિષ્યામી, આવતીકાલે પ્રભુને પૂછી અને એવું સંયમ જીવન છોડી દઈશ, મારે સંયમ જીવનમાં નથી રહેવું. શું થયું? મોનીય કર્મની ભૂષણખોરી. કેવો મોનીય કર્મએ હુમલો કરી નાખ્યો. આવા દિગ્ગજ મુનિવર, હવે મારા તમારા જેવાની તો શું હાલત થવાની? આપણે તો સાલા કાંઈ છીએ નહીં, કશું જ નથી આપણી અંદરમાં. આપણી તો શું હેસિયત છે, શું તાકાત છે? આવા દિગ્ગજ મુનિવર, આવા મહાપ્રચંડ સત્વશાળી મહાવૈરાગી મુનિવર, જેમનો વૈરાગ્ય આમ નીતરતો વૈરાગ્ય દેખાય, એવા મુનિવર પણ દીક્ષાની પહેલી રાતે નહીં ભાવે, મને સંયમ જીવન નહીં ભાવે, હું આ બધા કષ્ટો સહન નહીં કરી શકું. આ અવાજ, આ રંડાસરના અવાજ, આ માત્રાના છાંટા ઉડે, પાણીના છાંટા ઉડે, આ છીકનો અવાજ આવે
અરે હું તો કેવી રીતે રાજમહેલમાં સૂતો હતો, કેવી સરસ સૈયા હતી મારી, કેવી મારી પત્નીઓ સેવા કરતી હતી. હું સવારે ભગવાનને કહીને ઘર ભેગો થઈ જઈશ. આટલા ઉછળતા વૈરાગ્ય ભાવે દીક્ષા લેનારા મહામુનિવરને આવા પ્રચંડ મેઘાવી મહાજુજારુ મહાપરાક્રમી સત્વશાળી મુનિવરને મોહનીય કર્મ એવા ઢીલા ઘેંસ કરી દીધા. સ્પેલ બાઉન્ડ, ટોટલ હરાવી નાખ્યા. એ તો સવારના પ્રભુની પાસે ગયા. પ્રભુ કહે એની પહેલા પ્રભુએ આખી બાજી સંભાળી લીધી અને મેઘકુમાર મુનિને જે વરી પાછા પ્રભુએ લાઈન ઉપર લાવ્યા છે અને પછી જે સાધનાના માર્ગે આગળ વધ્યા એટલે મોહનીય કર્મના ભૂકા બોલાવી નાખ્યા. જ્યારે ખબર પડી પ્રભુએ કીધું, મેઘકુમાર આ મોહનીય કર્મ પરેશાન કરે છે, એની સામે લાલ આંખ કરો. યાદ કરો તમે પાછલા ભવની અંદરમાં શું હતા, તમે શું સહન કરીને આવ્યા છો. અહીંયા મુનિઓનું સહન નહીં કરો. કયા ભાવમાં આપણે સહન નથી કર્યું? દરેક ભાવમાં સહન કરતા આવ્યા છીએ. ત્યાં બધી મજબૂરી હતી, સહન કર્યું. ગુલામીમાં સહન કર્યું. અહીંયા તો ખુમારી અને હિંમતથી સહન કરવાનું છે, કર્મનો ક્ષય કરવાનો છે. શું આમ ઢીલા પડો છો? આવો મેદાનની અંદરમાં. અને પછી મોહનીય કર્મને જે લલકાર્યો, જે તપસ્યા કરી, ઘોર તપસ્યા કરી, અનુત્તર વિમાનની અંદરમાં પહોંચી ગયા. થોડું આયુષ્ય ઓછું પડ્યું એટલે મોક્ષમાં જતા રહી ગયા. આવા મહામુનિવરો જો મોહનીય કર્મના ભોગ બન્યા હોય તો મારી તમારી શું હાલત, મારી તમારી શું વિષાદ છે? કોણ આપણને ગણકારશે? કોણ આપણને પૂછશે? એટલે આ 5 ઉપાય છે: સ્નેહ, સદભાવ, શરણ, સમર્પણ અને સંવેદનશીલતા. એની ઉપર આપણે આવતીકાલે થોડો ઘણો વિચાર કરી અને પછી આપણે મોહદત્તની કથાને શરૂ કરવી છે. બહુ કરુણ કથા છે, પરંતુ આ મોહનીય કર્મના 2-3 પ્રવચનો લોકોને મોકલો, એની પાસે જવા દો, શેર કરો, જેથી ખબર પડે કે ભાઈ હું પણ આવા જ મોહનીય કર્મમાં ફસાયેલો માણસ છું, હું પણ આવા મોહનીય કર્મનો ભોગ બનેલો માણસ છું. પ્રત્યેક વ્યક્તિ ભોગ છે. હું બોલનારો છું, મને પણ મોહનીય નડે છે. તમે સાંભળનારા છો, તમને પણ કદાચ નડતું હશે. આપણી આજુબાજુની દુનિયામાં લોકોને નડતું હશે. એને આ મોકલો એટલે ખબર પડે કે મોહનીય કર્મથી કેવી રીતે બચી શકાય. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.